બધા થોડું થોડું ભગવાનથી ડરીએ ને એવી મારી આશા છે. ભગવાનથી, અમારાથી ના ડરો. કરો પણ કરો. ખેડૂત મરી ગયા છે ને તમને આ ધંધા પૂછે છે. માણસ મરી ગયો છે કે નથી મર્યો? એની આઈડી દાખલ કરી છે ને એની તપાસ ચાલુ આ તો એફઆઈઆર ક્યાં માણસ મરી ગયો એની તપાસ ચાલુ છે. જીવતો હોય તમે લઈ આવો, હાલો તમે એને ઘરે લઈ. તમે માણસ મરી ગયો ને હજુ પ્રાથમિક તપાસ, મરી ગયાની પ્રાથમિક તપાસ. અરે એની આઈડી દાખલ કરી છે. એડી નહીં, એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર નથી થઈ. કેમ આવો ગુનો કર્યો? જોઈ હું લેશો? માણસ મરી ગયા અને હવે તમે મને દલીલ કરો છો? તો 2 દિવસ પહેલા નવું નાખ્યું હોત, કમ્પ્લેન નો ફોન આવ્યો ત્યારે નવું નાખ્યું હોત તો ખેડૂત મરે જ નહીં. અમરેલી જલાલા શહેરમાં ગિનાલપરામાં વીજ કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત નિપજતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ધારી તાલુકાના જલાલા શહેરમાં કેનાલપરામાં વીજ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત થયું છે. લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. આપ પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાર્યકરો સાથે મૃતક પરિવારને સાંત્વના આપી છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચલાલા પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી છે. પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે ગુનો નોંધવા માંગ કરવામાં આવી છે. આ પાર્ટીના કાર્યકર્તા સાથે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે એડી દાખલ કરી છે અને પોલીસ તપાસ શરૂ હોવાનું જાણવા મળ્યું છે. બધા થોડું થોડું ભગવાનથી ડરીએ ને એવી મારી આશા છે. ભગવાનથી, અમારાથી ના ડરો. અમે ડરવાનો પ્રશ્ન નથી. ભગવાનથી, અમે તો કોઈ એવા ડરાવના માણસો નથી. તપાસનું કામ છે, માહિતી તો માંગવી ને મારે. ક્યાં માહિતી માંગી? અમે ફરિયાદ એફઆઈઆર તો લખતા નથી તમે. એફઆઈઆર પ્રાથમિક તપાસ કરો પછી ડાયરેક્ટ તો લોકો માણસ મરી ગયો છે કે નથી મર્યો? એની આઈડી દાખલ કરી છે ને એની તપાસ ચાલુ આ તો એફઆઈઆર ક્યાં માણસ મરી ગયો એની? એની તપાસ ચાલુ છે. જીવતો હોય તમે લઈ આવો, હાલો તમે એને ઘરે લઈ. તમે માણસ મરી ગયો ને હજુ પ્રાથમિક તપાસ, મરી ગયાની પ્રાથમિક તપાસ. અરે એની આઈડી દાખલ કરી છે. એડી નહીં, એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર માં ક્ષતિ આવશે તો કરી દેશું એની. નહીં આવે, નહીં આવે. તો આત્મહત્યા કરવા ગયો જ રિપોર્ટ આવે. ક્ષતિ નો આવે એમાં. કોઈ દી આવી છે? હા, ઘણા જગ્યાએ આવી છે. બધું લખાય પહેલા તમે બદલી નાખી. તમે ક્રાઇમ કર્યો છે, ગુનો કર્યો છે. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની વિઝિટ થયા પહેલા તમે કેવી રીતે બધું બદલી નાખ્યું? નહીં, જમ્પર તૂટ્યું હતું ને. પેલું ઇન્સ્યુબર શું બોલાય છે ને? ઇન્સ્યુલેટર તો નહોતું તૂટ્યું. તમે ઇન્સ્યુલેટર શું કામ બદલ્યું? જમ્પર તૂટ્યું તો જમ્પર બદલવાનું હતું. ઇન્સ્યુલેટર કેમ બદલ્યું? તો ગુનો કર્યો તમે. ચાલુ કર્યો એટલે શું તમે મને ધમકાવવા માંગો છો? અરે કરો ને, પણ કરો કરો પણ કરો. ખેડૂત મરી ગયા છે ને તમને આ ધંધા પૂછે છે. તમે નવી હવારે એમ નહીં, ઇન્સ્યુલેટર આવીને બદલી ગયા એટલે તમે શું સમજો છો? ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા? ખેડૂત મરી ગયા હતા તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે, એના પંચનામામાં એવું લખાઈને આવે કે ઇન્સ્યુલેટર ખરાબ છે, માટે જમ્પર તૂટ્યું, માટે ખેડૂત મરી ગયો, એવું એના પંચનામામાં આવી શકતું હતું. તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું. તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવીને પંચનામું કરી પહેલા શું કામ બદલ્યું? તમે ક્રાઇમ કર્યો છે અને હવે તમે રેકોર્ડિંગના નામે મને ડરાવવા નીકળ્યા છો. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીબી ની ભૂલ છે, ખેડૂતની ભૂલ છે. એ નક્કી શેના આધારે થાય? ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે એ જોવે ઇન્સ્યુલેટર કેવું છે, જમ્પર કેવું છે, તારની કન્ડિશન કેવી છે, પોલ કેવા છે, એ જોતો અને લખતો. હવે તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું એટલે આવશે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને લખશે કે ઇન્સ્યુલેટર તો ખૂબ સારા છે, જમ્પર ખૂબ સારું છે, બધું જ સારું છે. આ ખેડૂત જ હાથે કરીને મરવા જ આવ્યા અહીંયા. તો તમે આવો ક્રાઇમ કેમ કર્યો ભાઈ? કેમ આવો ગુનો કર્યો? જોઈ હું લેશો? માણસ મરી ગયા અને હવે તમે મને દલીલ કરો છો? તમે હું સમજો છો? રેકોર્ડિંગ કરશો એટલે બી જશો તમારાથી એમ? તો કરવાનું છે એ કરો ને, તો રેકોર્ડિંગ ન કરવા પડે. માણસ મરી ગયો, કામ કર્યું હોત ને તો માણસ ન મરે. તમારા કારણે ખેડૂતનો જીવ ગયો, માણસ મરી ગયા. તમને કોઈ એની અંદર સંવેદના કે કઈ એવું કઈ છે તમને સાહેબ? તો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા તમે? ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ઇન્સ્યુલેટર બદલ્યું એટલે તમારો ઈરાદો ખરાબ છે. તમે ક્રાઇમ ઢાંકવા માંગતા હતા. તમારું ઇન્સ્યુલેટર ફોલ્ટ વાળું હતું ને એના કારણે જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા. તમે તમારો ક્રાઇમ ઢાંકવાની કોશિશ કરી અને હવે તમે દલીલ કરશો તો તમે ઇન્સ્યુલેટર કેવા બદલ્યું? ક્રાઇમ સીન ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પંચનામું કરે એ પહેલા તમે કેવી રીતે બદલી નાખ્યું ઇન્સ્યુલેટર? ઘટના બની છે, જીબી નો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા તમે કેવી રીતે બદલ્યું? ભલે હોય અવેલેબલ, પણ તમે નીચે કેવી રીતે ઉતાર્યું? એ ઇલેક્ટ્રિક
અરે તો ચાલુ તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને કેમ નો અર્જન્ટમાં બોલાવ્યા કે હાલ ભાઈ આવીને તું તારું પંચનામું કરી લે અને પછી હું ઉતારું. હા તો કેમ ન કર્યું એવું તમે મને કયો? હાલો, એ તમારે કરવું જોઈતું હતું ને, કેમ કે તમારે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને અર્જન્ટ બોલાવવાનો હતો, વિડીયોગ્રાફી કરવાની હતી, પંચનામું કરવાનું હતું અને જોવાનું હતું જમ્પર કેવું છે, ઇન્સ્યુલેટર કેવું છે, પોલ કેવા છે, અર્થિંગ બરાબર અર્થિંગ હતો કે નહોતો, જોઈન્ટ બરાબર હતા કે નહોતા, એ બધું જ રેકોર્ડિંગ કરી, રેકોર્ડિંગ મતલબ પંચનામા વિગતે, પછી તમારે બધું બદલી નાખવાનું હતું તમને જે યોગ્ય લાગે, ઇન્સ્યુલેટર કે જોઈન્ટ કે જમ્પર બધું. તમે એડવાન્સમાં બદલ્યું મતલબ તમે ખોટું કર્યું છે, ઇરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે તમે નિયત ખરાબ છે, ઢાંકવા માટે કર્યું છે, એ ક્રાઇમ તમારો ઊભો રહેવાનો છે. આ ધંધા થોડા કરવાના, માણસનો જીવ જાય પછી આવું કરવાનું. આ તો તમે આ ઇન્સ્યુલેટર બદલ્યું, તમે જાણો છો, ભલે ફોનમાં તમે કબૂલ છો નહીં, કેમ કે ભાજપના રાજમાં બધા છે પેદી ગયા છે, તમે બધા પેદી ગયા છો ભાજપના રાજમાં, અને હવે તમે કબૂલશો નહીં, તમારા કારણે જ ખેડૂતનો જીવ ગયો છે, એ વાત સાચી છે. અને પાછા તમે ઉપરથી તમારો ક્રાઇમ ઢાંકવા માટે બધું બદલી ગયા, નવું નાખી ગયા પાછળથી. તો 2 દિવસ પહેલા નવું નાખ્યું હોત, કમ્પ્લેનનો ફોન આવ્યો ત્યારે નવું નાખ્યું હોત તો ખેડૂત મરે જ નહીં. ફોન તો 1 દિવસ અગાઉ આવ્યો તો કુલ તમને 2 કમ્પ્લેન મળી આ ઘટના બન્યા પહેલા. 2 કમ્પ્લેન મળી બરાબર, ફોલ્ટ લાઈન ઉપર કે અહીંયા આગ લાગે છે અને અહીંયા સ્પાર્ક થાય છે અને અહીંયા આ જમ્પર જે છે એ સળગે છે, દેશી ભાષા. તમને 2 કમ્પ્લેન મળી, એક આગલા દિવસે ને એક સેમ ડે. પછી તમે પાવર બંધ ન કર્યો, તમે એની ગંભીરતા સમજીને માણસ ન મોકલ્યો, કોઈ મરી ગયા, એ પછી તમે બધું ફટાફટ થઈ ગયું. હું તમારા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને ફોન કરું છું ને હવે એ બધું કરીએ કાયદેસરની કાર્યવાહી. તમે હું સમજો છો? ભાજપના કારણે તમે બધા આવી વાતો કરશો તો? હા, તો માણસ માટે તમે કેમ બદલી નાખ્યું મારા સાહેબ? કયો હાલો, તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને કેમ ન બોલાવ્યો અર્જન્ટમાં? તમારી ડ્યુટી હતી, ડી છો. ગઈકાલે આ ચલાલા પંથકમાં કેનાલપર ગામમાં એક દુર્ઘટના બની. આ દુર્ઘટના એવી છે કે દેવાનંદભાઈ નામના દેવચંદભાઈ નામના ખેડૂત એ પોતાના ખેતરે જતા હતા ત્યારે એમના ઉપર વીજળી ના ડીઓ જમ્પર પડ્યું અને એમના કારણે ઇલેક્ટ્રિક શોક લાગવાથી એમનું મૃત્યુ થયું. આ જે ડીઓ એટલે કે જમ્પર જે નીચે પડ્યું એ જમ્પર ખરાબ છે, એમાં શોર્ટ સર્કિટ થાય છે, એમાં આગ લાગે છે, એમાં સ્પાર્ક થઈ રહ્યો છે. આ બાબતની ફરિયાદ ગામના એક વ્યક્તિએ 1 દિવસ અગાઉ કરેલી, પણ 1 દિવસ અગાઉ ફરિયાદ મળ્યા પછી પણ વીજળી વિભાગે કોઈ પ્રકારની કામગીરી કરી નહીં. ત્યારબાદ દેવચંદભાઈએ પોતે પણ ફરિયાદ કરી હતી કે આ જે ડીઓ છે જમ્પર એની અંદર શોર્ટ સર્કિટ થાય છે, સ્પાર્ક થાય છે, પણ એની અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. દેવચંદભાઈનું મૃત્યુ થયું શોર્ટ સર્કિટના કારણે, પેલું માથે પડ્યું એને. એ દિવસે સવારે પણ 1 કલાક પહેલાં 9:30 આસપાસના સમયે ફરિયાદ કરવામાં આવી હતી ફોલ્ટ લાઈન ઉપર કે ભાઈ અહીંયા શોર્ટ સર્કિટ થઈ રહી છે, આગ લાગે છે, સ્પાર્ક થઈ રહ્યો છે અને રિપેર કરો. વારંવાર વીજળી વિભાગનું ધ્યાન દોર્યા પછી પણ એમણે આ ફોલ્ટ રિપેર ન કર્યો, એની અંદર એણે કંઈ કામ ના કર્યું, એના કારણે દેવચંદભાઈનું દુઃખદ મૃત્યુ થયું. આવી ગંભીર બેદરકારી કરનાર વીજળી વિભાગના જે કાંઈ અધિકારી કર્મચારી કે જે માણસ હોય એમની ઉપર FIR લખાય એવી માંગણી સાથે આજે અમે અહીં આવ્યા. આજે મોટાભાગના પોલીસ સ્ટાફ જે છે એ નરેન્દ્ર મોદીની સેવામાં ભાવનગર ગયા છે, એટલે જનતાની સેવા કરે એવું કોઈ અહીંયા હાજર નથી. છતાંય જે ઇન્સ્પેક્ટર હાજર છે એમણે આજે 2 બાબતના પત્ર લખ્યા છે. એક કે વીજળી વિભાગના ફોલ્ટ લાઇનમાં ફોન જે કર્યા હતા દેવચંદભાઈએ અને અન્ય વ્યક્તિઓએ ફોન કરીને ફોલ્ટ લખાયો હતો એની કોલ ડિટેલ રેકોર્ડ કાઢવા માટેનો પત્ર લખ્યો છે કે દેવચંદભાઈના મોબાઈલમાંથી કયા ફોનમાં ફોન ગયો, એ ફોન કોનો નંબર છે વગેરેની ડિટેલ માગવાનો ફોન કર્યો છે. અને બીજું કે આ ઘટના બન્યા પછી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ઘટના સ્થળનું પંચનામું થવું જોઈએ, જે પંચનામું નથી થયું. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હજુ સુધી આવ્યા નથી. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનું પંચનામું થાય તે પહેલાં અહીંના સ્થાનિક વીજળી વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપરથી બધું પુરાવાનો નાશ કર્યો છે, પુરાવા ખસેડી લીધા છે,
નવા બધા સાધનો, નવા તાર, નવું જે કાંઈ આવતું એ લગાવી દીધું છે, જેથી કરીને હવે પછી સ્થળ તપાસ આવે ત્યારે ત્યાં બધું નવું દેખાય, સારું દેખાય. આ બાબતનો અહેવાલ માગવાની આજે અમે રજૂઆત કરી અને અહેવાલ માગવાનું કે ઇન્સ્પેક્ટરનું પંચનામું થયું છે કે નથી થયું, નથી થયું તો પછી સ્થળ ઉપરથી સામાન કેવી રીતે રિપેરિંગ કર્યો, શા માટે રિપેરિંગ કર્યો, ફોલ્ટ લાઇનમાં જે ફોલ્ટ લખાયો અને જે આગ લાગે છે, સ્પાર્ક થાય છે, ત્યાં સળગે છે, એવો જે ફોલ્ટ લખાયો એ ફોલ્ટ રિપેર કરવાની જવાબદારી જે અધિકારીની હતી એ કોણ છે, એ અધિકારી એણે શું કાર્યવાહી કરી આ ફોન આવ્યા પછી, એ તમામ બાબતનો વિગતવારનો અહેવાલ વીજળી વિભાગ પાસેથી આજે માગ્યો છે. કોલ ડિટેલની અંદર સાબિત થશે કે આ ફોન વીજળી વિભાગમાં જ હતો. અહેવાલ ઉપરથી નક્કી થશે કે જેની જવાબદારી રિપેર કરવાની હતી એણે રિપેરિંગ નથી કર્યું, એના બેદરકારીના કારણે આ ઘટના બની છે. મારું નામ ગોગનભાઈ ગોવિંદભાઈ પોલરા, ચરખા કેનાલપરા, તાલુકો ધારી. અમારે અહીંયા અમારા ભાઈ વાડીએથી આવતા હતા અને ઉપરથી જમ્પર આવ્યું, તૂટી લટકતું નહોતું. જમ્પર ઉપરથી આવ્યું અને માથે આવ્યું એટલે ભાઈ પડી ગયો. બરાબર, ભાઈ પડી ગયો એટલે પછી કીધું અમે તરત એને બધી ફોન કરી દીધા. અત્યારે શું માંગણી, શું આવ્યો, ક્યાં આવ્યા છો? અમે અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છીએ. અમને કાંઈ અમે એફઆઈ લેવા આવ્યા છીએ, ફરિયાદ કરવા. શું માંગણી છે તમારી? હે, માંગણી શું છે તમારી? કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા.